લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના બરાનપુરા વિસ્તારમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં મોડી રાત્રે એક પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો પારિવારિક ઝઘડો અચાનક લોહિયાળ સ્વરૂપ ધારણ કરી ગયો હતો। ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ઘટનાની જાણ થતાં મદનીશ પોલીસ કમિશનર અશોક રાઠવા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ પોલીસ કમિશનર મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપી પતિની અટકાયત કરી લેવામાં આવી છે। હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ અને ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।